નમસ્તે મિત્રો, હું છું તમારી નેરેટર રિયા। આજે હું તમને એક એવી લવ સ્ટોરી સંભળાવવા જઈ રહી છું જે બોલ્ડ છે, રોમેન્ટિક છે અને થોડી નિષિદ્ધ પણ છે। આ વાર્તા છે સાસુ અને જમાઈની, એક એવી પ્રેમ કહાની જે સમાજની નજરોથી છુપાયેલી રહે છે, પણ દિલમાં આગની જેમ સળગે છે। સાસુનું નામ રાધિકા, ઉંમર 45 વર્ષ, એક વિધવા મહિલા જે પોતાની દીકરીના ઘરે રહે છે। અને જમાઈનું નામ અર્જુન, ઉંમર 28 વર્ષ, એક યુવાન, હેન્ડસમ અને મહત્વાકાંક્ષી માણસ। આ વાર્તા દિલ્હીની એક પોશ સોસાયટીથી શરૂ થાય છે, જ્યાં પ્રેમની સીમાઓ તૂટે છે। તૈયાર છો? ચાલો શરૂ કરીએ। રાધિકાની જિંદગીમાં ઉદાસીનો પડછાયો હતો। તેના પતિના મૃત્યુને 5 વર્ષ થઈ ગયા હતા। તે પોતાની એકમાત્ર દીકરી પ્રિયા સાથે રહેતી હતી। પ્રિયાના લગ્ન અર્જુન સાથે થયા હતા, જે એક સોફ્ટવેર એન્જિનિયર હતો અને અમેરિકાથી પાછો આવ્યો હતો। લગ્ન પછી રાધિકા પોતાની દીકરીના નવા ઘરે શિફ્ટ થઈ ગઈ। ઘર મોટું હતું, 3 બેડરૂમવાળો ફ્લેટ જ્યાં રાધિકાને પોતાનો રૂમ મળ્યો, પણ દિલમાં એકલતા હતી। પહેલીવાર અર્જુનને રાધિકા લગ્નના દિવસે મળી હતી। તે લાંબો, ગોરો અને મસ્ક્યુલર બોડીવાળો છોકરો હતો। તેની આંખોમાં એક ચમક હતી જે રાધિકાને સ્પર્શી ગઈ। મમ્મીજી, તમારું સ્વાગત છે અમારા ઘરમાં, અર્જુને હસતા હસતા કહ્યું હતું। રાધિકાએ હળવેથી માથું હલાવ્યું, પણ અંદરથી કંઈક હલચલ થઈ। તે વિચારી રહી હતી કે આ કેટલો હેન્ડસમ છે, પ્રિયા નસીબદાર છે। દિવસો વીતતા ગયા। પ્રિયા ઓફિસ જતી અને અર્જુન ઘરેથી કામ કરતો। રાધિકા ઘર સંભાળતી, રસોઈ બનાવતી અને સફાઈ કરતી। એક દિવસ સવારે રાધિકા કિચનમાં ચા બનાવી રહી હતી। અર્જુન જીમથી પાછો આવ્યો, પરસેવે રેબઝેબ। તેણે ટી-શર્ટ ઉતારી અને ફક્ત શોર્ટ્સમાં ઊભો રહ્યો। રાધિકાની નજર તેની પહોળી છાતી પર પડી। દિલના ધબકારા તેજ થઈ ગયા। અર્જુન બેટા, ચા? તેણે પૂછ્યું, અવાજ થોડો ધ્રુજતો હતો। અર્જુન હસ્યો, હા મમ્મીજી, તમારા હાથની ચા તો અમૃત છે। તે પાસે આવ્યો અને રાધિકાને તેના શરીરની સુગંધ અનુભવાઈ, મર્દાના અને માદક। તેણે ચાનો કપ પકડાવ્યો પણ આંગળીઓ અડી ગઈ। એક કરંટ જેવું લાગ્યું। રાધિકાએ નજર નમાવી દીધી। આ શું થઈ રહ્યું છે? તે વિચારી રહી હતી, પણ અર્જુનની આંખોમાં પણ કંઈક હતું, પ્રશંસા અથવા કદાચ કંઈક વધારે। સાંજે પ્રિયા પાછી આવી। ડિનર ટેબલ પર બધા સાથે હતા। અર્જુને રાધિકાના વખાણ કર્યા, મમ્મીજી, આજનું જમવાનું કમાલનું હતું। તમારી આંગળીઓમાં જાદુ છે। પ્રિયા હસી પડી પણ રાધિકા શરમાઈ ગઈ। રાત્રે પથારીમાં સૂતા રાધિકાને ઊંઘ ન આવી। તે અર્જુન વિશે વિચારી રહી હતી। તેનું સ્મિત, તેનું શરીર। ના, આ ખોટું છે। તે મારો જમાઈ છે, પણ દિલ માનવા તૈયાર નહોતું। બીજા દિવસે અર્જુન ઘરે એકલો હતો। પ્રિયા મીટિંગમાં ગઈ હતી। રાધિકા યોગા કરી રહી હતી। તે મેટ પર હતી, લેગિંગ્સ અને ટોપમાં। અર્જુન રૂમમાં આવ્યો, મમ્મીજી, શું હું જોઈન કરી શકું? રાધિકા ચોંકી ગઈ પણ હા પાડી। તેઓ સાથે યોગા કરવા લાગ્યા। સૂર્ય નમસ્કારમાં જ્યારે રાધિકા ઝૂકી, અર્જુનની નજર તેના વણાકો પર પડી। તે નજીક આવ્યો, મમ્મીજી, પોઝિશન ઠીક કરી દઉં? તેણે રાધિકાની કમર પર હાથ રાખ્યો। સ્પર્શ ગરમ હતો। રાધિકાનું શરીર ધ્રુજી ઉઠ્યું। ઠીક છે બેટા, તેણે કહ્યું, પણ અવાજમાં કંપન હતું। યોગા પછી તેઓ સોફા પર બેઠા અને વાતો થવા લાગી। અર્જુને કહ્યું, મમ્મીજી, તમે આટલા સુંદર છો। પપ્પાના મૃત્યુ પછી તમે તમારી જાતને કેવી રીતે સંભાળી? રાધિકાની આંખો ભીની થઈ ગઈ। એકલતા સહન કરવી પડે છે બેટા। અર્જુને તેનો હાથ પકડ્યો, હવે તમે એકલા નથી, હું છું ને। તે ક્ષણ થોડી સેકન્ડની હતી, પણ રાધિકાના દિલમાં આગ લાગી ગઈ। સમય પસાર થતો ગયો। પ્રિયાનું કામ વધી ગયું હતું। તે અવારનવાર મોડી આવતી અથવા ટ્રીપ પર જતી। ઘરમાં રાધિકા અને અર્જુન એકલા રહેતા। એક સાંજે વરસાદ પડી રહ્યો હતો। અર્જુન બાલ્કનીમાં ઊભો હતો। રાધિકા ચા લઈને આવી। બેટા, ઠંડી લાગી જશે। અર્જુને ફરીને જોયું, મમ્મીજી, આવો ને। વરસાદની મજા માણો। તેણે રાધિકાનો હાથ પકડીને બાલ્કનીમાં ખેંચી લીધી। વરસાદના ટીપાં તેમના પર પડી રહ્યા હતા। રાધિકા ભીંજાઈ ગઈ। અર્જુનની નજરો તેના પર ટકી ગઈ। મમ્મીજી, તમે કેટલા સેક્સી લાગી રહ્યા છો, અર્જુને ધીમેથી કહ્યું। રાધિકા ચોંકી ગઈ, શું કહ્યું? પણ અર્જુન નજીક આવ્યો। સાચું કહું છું, તમારી ઉંમરમાં પણ આટલી હોટનેસ।
રાધિકાનો ચહેરો લાલ થઈ ગયો. તે પાછળ હટી પણ અર્જુને કમર પકડી લીધી. ડરો નહીં મમ્મીજી, હું તમને પસંદ કરું છું. રાધિકાએ વિરોધ કર્યો. આ ખોટું છે અર્જુન, હું તારી સાસુ છું. પણ અર્જુનના હોઠ તેના નજીક આવી ગયા. એક કિસ, હળવી પણ આગ લગાવનારી. રાધિકા ભાગીને પોતાના રૂમમાં જતી રહી. આખી રાત તે સૂઈ ન શકી. સવારે અર્જુને સોરી કહ્યું. મમ્મીજી, હું વહેણમાં તણાઈ ગયો હતો. પણ રાધિકાના મનમાં હવે એક કિસ ઘૂમી રહી હતી. તે જાણતી હતી કે આ પ્રેમ નિષિદ્ધ છે, પણ સાચો છે. બીજા અઠવાડિયે પ્રિયા ટ્રીપ પર ગઈ. ઘરમાં ફક્ત તેઓ બંને હતા. એક રાત્રે અર્જુને કેન્ડલ લાઇટ ડિનર બનાવ્યું. રાધિકા સાડીમાં આવી. અર્જુનની આંખો ચમકી ઉઠી. ડિનર પછી તેઓ મૂવી જોવા લાગ્યા. એક રોમેન્ટિક સીન આવ્યો. અર્જુને રાધિકા તરફ જોયું. મમ્મીજી, શું તમને ક્યારેય કિસની યાદ આવે છે? રાધિકાએ માથું હલાવ્યું. હા, પણ હવે ઉંમર થઈ ગઈ. અર્જુન નજીક આવ્યો. ઉંમર શું છે? પ્રેમની કોઈ ઉંમર નથી. તેણે રાધિકાને પોતાની બાહોમાં ખેંચી લીધી. આ વખતે રાધિકાએ વિરોધ ન કર્યો. તે રાત્રે તેઓ બેડરૂમમાં ગયા. રાધિકાએ વર્ષો પછી પોતાની જાતને જીવંત અનુભવી. અર્જુનનું શરીર, તેની તાકાત, બધું જ માદક હતું. સવારે રાધિકાને પસ્તાવો થયો. આ ખોટું છે. પણ અર્જુને કહ્યું, પ્રેમ ખોટો નથી હોતો, આપણે તેને છુપાવીને રાખીશું. અને આ રીતે તેમનો સિક્રેટ અફેર શરૂ થયો. પ્રિયા જ્યારે સૂઈ જતી ત્યારે અર્જુન રાધિકાના રૂમમાં આવતો. રાધિકાની જિંદગીમાં રંગો આવી ગયા. તે પોતાની જાતને સંવારવા લાગી. અર્જુન તેને ગિફ્ટ્સ આપતો. એક દિવસ તેઓ પાર્કમાં ગયા. અર્જુને તેને ઝાડ પાછળ ખેંચીને કિસ કરી. આઈ લવ યુ મમ્મીજી. રાધિકાએ જવાબ આપ્યો. આઈ લવ યુ ટુ માય લવર. પણ એક દિવસ પ્રિયા વહેલી ઘરે આવી ગઈ. દરવાજો ખુલ્લો હતો. તેણે અંદર આવીને જોયું તો રાધિકા અને અર્જુન સોફા પર આપત્તિજનક હાલતમાં હતા. પ્રિયા ચીસો પાડી ઉઠી. આ શું છે? મમ્મી, તું મારા હસબન્ડ સાથે? રાધિકા રડી પડી. દીકરી, માફ કરી દે, આ પ્રેમ છે. પ્રિયા ગુસ્સામાં ચાલી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાએ છૂટાછેડાની ધમકી આપી. રાધિકા ઘર છોડીને પોતાની જૂની જગ્યાએ જતી રહી. પણ અર્જુન તેના વગર રહી શકતો નહોતો. તે છુપી રીતે રાધિકાને મળવા જતો. અંતે અર્જુને પ્રિયાને કહી દીધું કે તે રાધિકાને પ્રેમ કરે છે. પ્રિયાએ છૂટાછેડા આપી દીધા. અર્જુન અને રાધિકાએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા. હવે તેઓ ખુશ છે. પ્રેમ જીતી ગયો. મિત્રો, આ હતી સાસુ અને જમાઈની લવ સ્ટોરી. જો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો. ગુડ બાય.